લીમખેડા ખાતે પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ પ્રજાપતિના જન્મદિવસની ભગવામય ઉજવણી તારીખ 6/5/2026 બુધવારના રોજ હિન્દુત્વના પ્રખર વક્તા અને રાષ્ટ્રીય નેતા રિંકેશભાઈ પ્રજાપતિના જન્મદિવસની ધાર્મિક અને ભગવામય ઉજવણી ભવ્ય રીતે યોજાઈ હતી। આ પ્રસંગે રાષ્ટ્રીય હિન્દુ સંઘના સંયોજક પરમ પૂજ્ય શ્રી યોગી દેવનાથજી બાપુ, રામાનંદ પાર્ક દાહોદના પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી જગદીશદાસજી મહારાજ, શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી લીમખેડાના મહંત શ્રી સુરેશદાસજી મહારાજ, રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લાના ટીમની સનાતન યોદ્ધાઓ શ્રી શિવાનંદ ધામ કાતલા ઢટેલાના મહામંડલેશ્વર 1008 શ્રી શિવાનંદ ગિરિજી બાપુ, સનાતન વર્લ્ડ પરિવારના પરમાધ્યક્ષ મહામંડલેશ્વર 1008 શ્રી શૈલેન્દ્રાનંદજી મહારાજ, સનાતન વર્લ્ડ પરિવારના ગુજરાતના અધ્યક્ષ હશુભાઈ પંડ્યા, પ્રખર હિન્દુ નેતા સાધ્વી પ્રાચી દેવીજી સંત શ્રી સૂર્યસાગરજી મહારાજ, શ્રી વિજય ગણીજી મહારાજ, છોટાઉદેપુર બાલાસિનોરના પ્રખ્યાત રામ કથાકાર પૂજ્ય શ્રી મુકેશગીરી બાપુ તેમજ લીમખેડાના નગર શેઠ અને દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, દાહોદના લોકલાડીલા સાંસદ શ્રી જસવંતસિંહ બાપુર, લીમખેડાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ બાપુર સહિત તાલુકાના સંતો, મહંતો, વડીલો, મિત્ર મંડળ અને સનાતન પ્રેમી ભક્તજનો વિશેષ ઉપસ્થિત રહ્યા। સર્વ મહાનુભાવી રિંકેશભાઈ ભગવાનને સાલ ઉડાડી આશીર્વાદ પાઠવ્યા અને તેમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ભાવના અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સાથે ઉજવાયો। આ પ્રસંગે પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ પ્રજાપતિ સંદેશ આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં પશ્ચિમી સંસ્કૃતિના વધતા પ્રભાવ વચ્ચે આપણે સૌએ સનાતન સંસ્કૃતિને પ્રાધાન્ય આપવું જોઈએ। જન્મદિવસ, પુણ્યતિથિ અને લગ્ન દિવસ જેવી ઉજવણીઓ સાદગીપૂર્ણ રીતે ગૌદાન, સેવા કાર્ય અને મોં મીઠું કરીને ઉજવવાની પરંપરા વિકસાવવી જોઈએ તેવી તેમણે સૌને અપીલ કરી। રિપોર્ટર શ્રીકાંત પૈકે વહાણી। જય તું સનાતન, જય સિયારામ। આપ સૌ સનાતનીઓનો ખૂબ ખૂબ ભગવામય આભાર। આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે આપના આશીર્વાદ રૂપી ફોન કોલ્સ, વોટ્સઅપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પરથી જે શુભકામનાઓ મળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આપના આશીર્વાદથી મારા જીવનમાં નવી ઉર્જા પ્રાપ્ત થશે અને સનાતન ધર્મને આગળ વધારવા માટે મને જે પ્રોત્સાહન મળે છે તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી અને ઋણી રહીશ। આપને આશીર્વાદ એ જ મારા માટે મહત્ત્વના છે। જય તું સનાતન, જય સિયારામ।